ચેનલ ઓફ વડોદરા. આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વડોદરા ખાતે પહલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ આરોગ્ય જાગૃતિ લાવવાની દિશામાં એક વિશેષ પગલું હતું. આ પહલ ઇવેન્ટ કાર્યક્રમમાં સમુદાયમાં આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે 500થી વધુ ઉપસ્થિત લોકો ભેગા થયા હતા. સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ ઘટના જીવન, માવજત અને માનસિક સુખાકારીની ઉજવણી પર કેન્દ્રિત એક નોંધપાત્ર પ્રસંગ હતો. આ કાર્યક્રમમાં વક્તાઓ જય વસાવડા, સંજય રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આરોગ્યના જુદા જુદા પાસાઓ પર તેમની અમૂલ્ય આંતરદ્રષ્ટિ શેર કરી હતી. એક પ્રખ્યાત પ્રેરણાત્મક વક્તા જય વસાવડાએ પ્રેક્ષકોને જીવન ઉજવણી ઉપર સશક્તિકરણની વાતથી મોહિત કર્યા. દરેક ક્ષણની પ્રશંસા કરવા, પડકારોને સ્વીકારવા અને પરિપૂર્ણતાના જીવનને આગળ વધારવાના મહત્વ ઉપર ભાર મૂક્યો. જ્યારે શબ્દો સંજય રાવલે તંદુરસ્ત જીવનશૈલી જાળવવામાં સુસંગતતાના મહત્વ વિશે ઉત્સાહથી બોલ્યા. તેમના સત્રમાં સુખાકારી માટે સહાયક સમુદાયને પ્રોત્સાહન આપવા માટે નિયમિત વર્કઆઉટ્સના ફાયદાઓ અને સામાજિક સ્વાસ્થ્યની ભૂમિકાને પ્રકાશિત કરવામાં આવી. રાવલની વ્યવહારિક સલાહથી ઘણાને તેમના દૈનિક દિનચર્યાઓમાં માવજતને અગ્રતા બનાવવા પ્રેરણા મળી. આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વૈશ્વિક ધોરણો સાથે વ્યાપક તબીબી સંભાળની ઓફર કરવા માટે પ્રતિબદ્ધ એક અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતા છે. દર્દીઓને પ્રથમ રાખવાની વિચારધારા સાથે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની 25થી વધારે ટીમ સમાજને સ્વસ્થ રાખવા માટે પ્રતિબદ્ધ છે. સમુદાય પહોંચના કાર્યક્રમો, નિષ્ણાંતની સલાહ અને અદ્યતન તબીબી સુવિધાઓ દ્વારા હોસ્પિટલનો હેતુ તંદુરસ્ત, સુખી સમાજને પ્રોત્સાહન આપવાનો છે. જન્નુ ભટ્ટજી નામના એક જૂના જમાનાના, જે જમાનામાં મેડિકલ એલોપેથીનું સાયન્સ આપણી પાસે નહોતું અને પેલા નેત્રોપેથીવાળા વૈદ્યરાજો આપણી પાસે વધારે હતા, વનસ્પતિઓથી કામ લેનારા, એવા જન્નુ ભટ્ટજી, જેનું નામ બહુ ફેમસ ગુજરાતી જ હતા, એ કામેલામ જોડી લઈને ફરતા. ભાઈ કોઈ માંદુ વ્યક્તિ હોય એ આપણી પાસે ના આવી શકે, આપણે જઈ એક દર્દી મળ્યો ને એને એલર્જી જેવું લાગ્યું એટલે હવે હસા હસા કહેતા હોય કે આપણે કાંઈ ખબર ન પડે તો કાંઈ એલર્જી મળ્યું, કાં વાયરલ, બેમાંથી એક હોય. અને ડોક્ટરને જો કંઈ ખબર ન પડે તો એ જીન્સ હોય, બરાબર. આપણને ખબર ન પડે તો આપણી પાસે બે રસ્તા છે, કાં વાયરલ હશે, કાં એલર્જી હશે, ધારી કહેવાય. અને સાહેબને ખબર ન પડે, સાહેબ પછી કે બધું જીનેટિક છે. આજે આદિક્યુરા હોસ્પિટલ તરફથી પહલ નામની એક ઇવેન્ટ, એક પ્રસંગનું આયોજન કરવામાં આવેલ છે. આદિક્યુરા હોસ્પિટલ તરફથી અમારો એક વાર્ષિક ઇનિશિયેટિવ છે, એક પ્રયત્ન છે, જેના મારફતે અમે સમાજમાં વિવિધ જાતના રોગો ન થાય, રોગ અટકાવી શકાય એ વિશેની માહિતી સમાજમાં પહોંચાડી શકીએ, લોકોને આપી શકીએ. અને આ પ્રસંગે અમે બે જાણીતા સ્પીકર્સ, બે વક્તાઓ જય વસાવડા અને સંજય રાવલ એમને આમંત્રિત કર્યા છે. આ બંને સ્પીકર્સ આજે જિંદગીને કેમની જીવવી, કેમની માણવી અને તંદુરસ્ત રહેવા માટે શારીરિક, માનસિક અને સોશિયલી આ દરેક બાબતની હેલ્થમાં તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ એ વિશે આપણી સાથે એમના અનુભવો શેર કરશે. આજે આમ જોવા જઈએ તો સમગ્ર શહેર અને ડિસ્ટ્રિક્ટમાંથી ખૂબ સારો અમને આવકાર મળ્યો છે. આ હોલની કેપેસિટી ફક્ત 500 લોકોની છે, છતાં પણ અમારી પાસે 700થી 800 જેટલા રજિસ્ટ્રેશન્સ થયા છે. આજકાલની આપણી બિઝી લાઈફમાં આપણે બધા એટલા બિઝી થઈ ગયા છે કે ના તો જમવાના ઠેકાણા છે અને ના જ ઊંઘવાના ઠેકાણા છે, અને સાથે સાથે આપણી જિંદગીમાં ભરપૂર સ્ટ્રેસ છે. આ બધાની અસરના કારણે આપણી હેલ્થ પર બહુ જ ખરાબ અસર આવે છે. અને બાય ધ ટાઈમ આપણે 40 કે 50 વર્ષના થઈએ, ઘણા બધા રોગો આપણા શરીરમાં આવી જાય છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવું. હવે તમે નોર્મલી શું કરો, તમારી ગાડીની રેગ્યુલર ક્લિનિંગ કરો, સર્વિસિંગ કરો, પણ આપણે શરીર માટે એવું કંઈ રેગ્યુલર કરતા હોઈએ છીએ? તબિયત બગડી એટલે દવાખાનામાં જતા રહે અને ટ્રીટમેન્ટ કરાવવી.
આદિક્યુરા એક નવું ઇનિશિયેટિવ લે છે જેમાં આપણે વાત કરીએ છીએ હેલ્થની, અને આદિક્યુરા પહેલમાં આપણું થીમ છે કરે બાત હેલ્થ કી. अब ये जो बातें हम करेंगे, आज ये बड़ी बातों આપણે હેલ્થની કરીશું, એ આપણે ધીમે ધીમે આપણે હેબિટ્સમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનું છે. કેમ કે જેમ જ આપણે વાત કરીશું આપણા વિચાર બદલાશે, એના સાથે ભાવ બદલાશે એટલે આપણે એક્શન્સ કરીશું, અને જ્યારે રેગ્યુલર એક્શન્સ કરીશું તો આપણી હેબિટ્સ થશે, અને હેલ્ધી ટોક કરીશું, હેલ્ધી વાતો કરીશું અને હેલ્ધી હેબિટ્સ ડેવલપ કરીશું. એ બધી આપણાને આગળ જિંદગીથી રોગથી બચાવશે અને આપણા લાઈફ માટે ફાયદેમંદ રહેશે.